પ્રસ્તુત છે 23 એપ્રિલનું કરંટ અફેર્સ જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો આજની શરૂઆત કરીએ પર્યાવરણ સાથે જોડાયેલા એક બહુ જ મહત્વના સમાચારથી. સવાલ એ છે કે તાજેતરમાં શેખા તળાવ પક્ષી અભયારણ્યને ભારતની નવી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં આવેલું છે? તમારો ઓપ્શન્સ છે એ ગુજરાત, બી ઉત્તર પ્રદેશ, સી મધ્યપ્રદેશ કે ડી રાજસ્થાન. તો સાચો જવાબ છે બી ઉત્તર પ્રદેશ. યાદ રાખજો, આ અભયારણ્ય ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલું એક મીઠા પાણીનું તળાવ છે અને એની ખાસિયત એ છે કે અહીંયા 170થી પણ વધુ પ્રવાસી પક્ષીઓ આવે છે. રામસર સંમેલનનો મુખ્ય હેતુ જ દુનિયાભરની આર્દ્રભૂમિ એટલે કે વેટલેન્ડ્સનું રક્ષણ કરવાનો છે. અને હા, એક મજાની વાત, ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ ક્યાં છે ખબર છે? તમિલનાડુમાં પૂરી 20 સાઇટ્સ. હવે આગળ વાત કરીએ એક બહુ જ રસપ્રદ રિપોર્ટની. રિપોર્ટનું નામ છે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બેટ્સ. આ રિપોર્ટ મુજબ ભારતમાં ચામાચીડિયાની સૌથી વધુ વિવિધતા કયા રાજ્યમાં જોવા મળે છે? ઓપ્શન્સ છે એ મેઘાલય, બી પશ્ચિમ બંગાળ, સી કેરળ કે ડી આસામ. અને સાચો જવાબ છે બી પશ્ચિમ બંગાળ. જાણીને નવાઈ લાગશે કે ભારતમાં ચામાચીડિયાની કુલ 135 પ્રજાતિઓ છે, જેમાંથી એકલા પશ્ચિમ બંગાળમાં જ 68 પ્રજાતિઓ જોવા મળે છે. આ રિપોર્ટ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતમાં પહેલીવાર આવો કોઈ અભ્યાસ થયો છે. પશ્ચિમ બંગાળ પછી બીજો નંબર મેઘાલયનો આવે છે. અને હા, એક અત્યંત સંકટમાં રહેલી પ્રજાતિ જેનું નામ છે કોલર લીફ નોઝડ બેટ, એ તો ભારતમાં ફક્ત અને ફક્ત કર્ણાટકમાં જોવા મળે છે. તમે ડિજિટલ અરેસ્ટ જેવી ઓનલાઈન છેતરપિંડી વિશે તો સાંભળ્યું જ હશે, બરાબર ને? આજકાલ આ બહુ વધી ગયું છે. તો આનાથી બચવા માટે સીબીઆઈએ એક નવો એઆઈ ચેટબોટ લોન્ચ કર્યો છે. તમારે એનું નામ કહેવાનું છે. એ સુરક્ષા, બી રક્ષટ, સી અભય કે ડી નિર્ભય. તો એનું નામ છે સી અભય. હવે થશે એવું કે સીબીઆઈની કોઈપણ ઓફિશિયલ નોટિસ પર એક ક્યુઆર કોડ હશે. બસ એને અભય એપથી સ્કેન કરો અને તરત જ ખબર પડી જશે કે એ નોટિસ અસલી છે કે નકલી. ઓનલાઈન ફ્રોડ સામે આ એક બહુ જ સ્માર્ટ અને જરૂરી પગલું છે. યાદ રાખજો, સીબીઆઈની સ્થાપના 1963માં થઈ હતી અને તેના અત્યારના ડિરેક્ટર પ્રવીણ સૂદ છે. હવે એક ગૌરવની વાત. પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપવા બદલ કયા પૂર્વ ભારતીય સાંસદને બ્રિટિશ સંસદમાં ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? ઓપ્શન્સ છે એ જે સંતોષ કુમાર, બી શશી થરૂર, સી જયરામ રમેશ કે ડી નીતિન ગડકરી. સાચો જવાબ છે એ જે સંતોષ કુમાર. તેમને આ સન્માન તેમના ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ અભિયાન માટે મળ્યો છે. આ અભિયાન વિશ્વના સૌથી મોટા નાગરિક આધારિત પર્યાવરણીય અભિયાનોમાંથી એક ગણાય છે. તેમણે પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષવેદમ 2.0 નામનું એક પુસ્તક પણ લખ્યું છે. ચાલો હવે થોડા સાંસ્કૃતિક રંગમાં રંગાઈએ. 114 વર્ષ જૂનો ઐતિહાસિક સુવારી મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? વિકલ્પો છે એ મણિપુર, બી ઓડિશા, સી આસામ કે ડી ત્રિપુરા. તો સાચો જવાબ છે સી આસામ. આ મુખ્યત્વે એક કૃષિ ઉત્સવ છે જે ખાસ કરીને આસામના બોડો પ્રદેશની રાભા, બોરો અને ગારો જનજાતિઓ દ્વારા ઉજવાય છે. અને જાણો છો એનું સૌથી મોટું આકર્ષણ શું છે? હાથીઓની જોરદાર રેસ. આ મહોત્સવ આસામની સાંસ્કૃતિક એકતાનું એક સુંદર પ્રતીક છે. આપણા બધાના જીવનમાં પુસ્તકોનું કેટલું મહત્વ છે, નહીં? તો એને જ સમર્પિત છે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ. આ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 21 એપ્રિલ, બી 22 એપ્રિલ, સી 23 એપ્રિલ કે ડી 24 એપ્રિલ. આ દિવસ દર વર્ષે સી 23 એપ્રિલે ઉજવાય છે. આ દિવસનો હેતુ ખાલી વાંચનને પ્રોત્સાહન આપવાનો જ નથી, પણ લેખકોના બૌદ્ધિક અધિકારો એટલે કે તેમના કોપીરાઇટનું રક્ષણ કરવાનો પણ છે. આ દિવસની શરૂઆત 1995માં યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી. વન્યજીવ પ્રેમીઓ માટે તો આ બહુ જ મોટા અને શાનદાર સમાચાર છે. પૂરા 40 વર્ષના લાંબા સમય પછી બ્લેક પેન્થરને ફરીથી કયા ઝૂલોજિકલ પાર્કમાં લાવવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે એ કાઝીરંગા નેશનલ પાર્ક, બી ગીર નેશનલ પાર્ક, સી જીમ કોર્બેટ કે ડી ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક. સાચો જવાબ છે ડી ઇન્દિરા ગાંધી ઝૂલોજિકલ પાર્ક, જે વિશાખાપટ્ટનમમાં આવેલો છે. તેને આસામ સ્ટેટ ઝૂમાંથી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અહીં લાવવામાં આવ્યો છે. અને આ પાર્કની ખાસિયત એ છે કે તે 625 એકરમાં ફેલાયેલા મોટા કંબલકોંડા રિઝર્વ ફોરેસ્ટનો જ એક ભાગ છે. એટલે પ્રાણીઓ માટે એકદમ નેચરલ વાતાવરણ.
હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સંબંધોને. આજકાલ રેલોસ એગ્રીમેન્ટ બહુ ચર્ચામાં છે. તો આ કરાર કયા બે દેશો વચ્ચે છે? એ. ભારત અને અમેરિકા, બી. ભારત અને ફ્રાન્સ, સી. ભારત અને રશિયા કે ડી. ભારત અને જાપાન? જવાબ છે સી. ભારત અને રશિયા. રેલોસ એટલે કે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આ એક મિલિટરી કરાર છે. આનાથી બંને દેશોની સેના એકબીજાના બેઝ પરથી ફ્યુલ ભરાવી શકશે, રિપેરિંગ કરાવી શકશે, આવી બધી સુવિધાઓ લઈ શકશે. આવો જ એક કરાર ભારતનો અમેરિકા સાથે પણ છે, જેને આપણે લેમોઆ તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે યુવાનો માટે એક ખુશખબર છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના 2026 હેઠળ જે માસિક સ્ટાઇપેન્ડ મળે છે એ હવે વધારી દેવામાં આવ્યું છે. તો નવી રકમ કેટલી છે? એ 6,000, બી 7,500, સી 9,000 કે ડી 10,000? હા, હવે મળશે પૂરા સી 9,000. પહેલાં આ રકમ 5,000 રૂપિયા હતી. આ યોજનાનો ટાર્ગેટ 1 કરોડ યુવાનોને ટાટા અને રિલાયન્સ જેવી મોટી કંપનીઓમાં સ્કિલ ટ્રેનિંગ આપવાનો છે. અને એટલું જ નહીં, 1 વર્ષની ઇન્ટર્નશિપ પૂરી થાય એટલે સરકાર તરફથી 6,000 રૂપિયાનું બોનસ પણ મળશે. અને હવે થોડી વાત રમત જગતની. ચેન્નઈમાં યોજાયેલી PSA ચેલેન્જર ટૂર સ્ક્વોશ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે? તમારા ઓપ્શન્સ છે એ. સૌરભ ઘોષાલ, બી. લક્ષ્ય સેન, સી. સૂરજકુમાર ચંદ્ર કે ડી. ચિરાગ શેટ્ટી? તો વિજેતા છે આપણા ભારતના જ સી. સૂરજકુમાર ચંદ્ર, જેમણે ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ખેલાડીને હરાવ્યો. આ એક ખૂબ જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્ક્વોશ ટૂર્નામેન્ટ છે, જે PSA વર્લ્ડ ટૂર પછી બીજા ક્રમે આવે છે. અને હવે આવીએ આજના છેલ્લા અને મારા મતે ખૂબ જ મહત્વના સવાલ પર. આપણા ઐતિહાસિક વારસાને સાચવવા માટે ભારતનો પહેલો પેટ્રોગ્લિફ પાર્ક ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? વિકલ્પો છે એ. જમ્મુ કાશ્મીર, બી. લદ્દાખ, સી. હિમાચલ પ્રદેશ કે ડી. ઉત્તરાખંડ? આ પાર્ક સ્થાપિત થશે બી. લદ્દાખમાં. હવે તમે વિચારશો કે પેટ્રોગ્લિફ એટલે શું? એટલે કે ખડકો પર કોતરાયેલા હજારો વર્ષ જૂના ચિત્રો. આ પાર્ક આપણી આ અમૂલ્ય ધરોહરને સાચવવાનું કામ કરશે. અને આજના દિવસને પૂરો કરતા એ પણ યાદ કરી લઈએ કે હમણાં જ 22 એપ્રિલે પૃથ્વી દિવસ ગયો અને નદીઓના સંરક્ષણ માટે પણ સરકારે મોટું ભંડોળ ફાળવ્યું છે. આ બધું એ જ બતાવે છે કે પર્યાવરણ અને આપણો વારસો બંનેનું જતન કરવું કેટલું જરૂરી છે.